श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यशयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यशयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यशयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। ततस्तु तौ लक्षणया सुलक्ष्यौ तयोरखण्डे करसत्त्वसिद्धये नालं च हत्या न तथा च हत्या किन्तु भयात्मिक एव भाव्यम्। सदेव दत्तोऽयमितिह चैकदा विरुद्धधर्मांशपास्य कथ्यते यथा तथा तत्त्वमसीति वाक्ये विरुद्धधर्मानुपयत्र हित्वा संलक्ष्य चिन्मात्रतया सदात्मनोः अखण्डभावः परिचीयते बुद्धेहि। एवं महावाक्यशतेन कथ्यते ब्रह्मात्मनोरैक्यमखण्डभावः। તત્વમસી એના ઉપર ગુરુજી છે એ શિષ્યને સમજાવી રહ્યા છે
અને ગઈકાલે આપણે આ શ્લોક જોયો હતો કે તત્વમસી જે વાક્ય છે એની અંદર શું એપ્લિકેબલ થાય. એટલે આપણે જોયું તો કે તત્વમસી ની અંદર તત ત્વમ અસી શબ્દ છે તો એ વાચ્યાર્થમાં આવે, લક્ષ્યાર્થમાં આવે, અને જો વાચ્યાર્થમાં ન આવતો હોય તો લક્ષ્યાર્થની અંદર કયા લક્ષણમાં આવે? જહલ લક્ષણ, અજહલ લક્ષણ કે જહત અજહત, એના ઉપર ડિટેલમાં આપણે જોયું હતું. પછી જે ગઈકાલે આપણે જોયું એની અંદર શંકરાચાર્યજીએ એવું કીધું કે તતઃ નો અર્થ થાય જ્યારે વાચ્યાર્થ છે એ એપ્લિકેબલ નથી. તત્વમસીની અંદર વાચ્યાર્થ છે નથી એપ્લિકેબલ, તો પછી એને લક્ષણયા લક્ષ્યાર્થ વાક્ય વડે તયોહો જીવ ઈશ્વરયોહો જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અખંડ એક રસત્વ સિદ્ધ, બંને વચ્ચે કોઈ પણ ભાગ નથી અને બંને કેવા છે તો કે સમાન, એ લક્ષ્યાર્થ વાક્ય દ્વારા સુલક્ષ્યો સમજી શકાય છે. અને 3 જોયા હતા આપણે, જહત લક્ષણ, બીજું હતું અજહત, અને ત્રીજું હતું જહત અને અજહત. એટલે આ વાક્યમાં કીધું નાલમ જહત્યા, જહત્યા જે જહત વાક્ષણ આ જે લક્ષ્યાર્થ વાક્ય છે એ ન અલમ એ પૂરતું નથી તત્વમસી વાક્યને સમજવા માટે. એવી જ રીતે ન તથા અજહત્યા, અજહત વાક્ય પણ જે લક્ષાર્થ વાક્ય છે એ પણ તત્વમસીને સમજવા માટે પૂરતું નથી, એમાં પણ થોડું ઘટે છે. પરંતુ ઉભય અર્થાત્મિકા એવ ભાવ્ય, એનો અર્થ ઉભય, થોડુંક જહત લેવાનું, થોડુંક અજહત લેવાનું. એટલે કે જહલના જહલ લક્ષણ કેવું છે તો કે બેયનું કોમ્બિનેશન, એ જહત અને અજહત લક્ષણ વડે આત્મિકતયા એવ ભાવ્યમ, તો જ તત્વમસી વાક્ય છે એ સમજી શકાય. અને એ પછી આપણે જોયું હતું કે તત્પદ શબ્દ નો અર્થ થાય ઈશ્વર અને ત્વમપદ શબ્દ નો અર્થ થાય જીવ. એટલે કે અહીંયા ઈશ્વર અને અહીંયા છે જીવ. ઈશ્વર શબ્દ છે એનો વાચ્યાર્થ શું? એટલે આપણે જોયું હતું કે વેદોની વાણી છે એ પણ શું છે તો કે ભગવાનનું વાચ્યાર્થ છે ઈશ્વરનું. ઇવન આખા જગતનું ઉપાદાન કારણ છે એ પણ વાચ્યાર્થ છે. ઈશ્વર છે સર્વજ્ઞતા, સર્વશક્તિમતા, એ બધું પણ શું છે તો કે તત્પદસ્ય વાચ્ય અર્થ, એ વાચ્યાર્થ છે. ડિટેલમાં કાલે જોયું હતું. એવી જ રીતે જીવ છે એનો વાચ્યાર્થ કયો તો કે હું શરીર છું, સ્થૂળ શરીર, ઇન્દ્રિયના ધર્મો મારા છે, એ બધું જ બોલવું પ્લસ કર્તૃત્વ આદિ, હું કરતા છું, હું ભોગતા છું, એ બધો ત્વમપદસ્ય વાચ્યાર્થ, એ ત્વમપદનો શું છે તો કે વાચ્યાર્થ. તો પછી લક્ષ્યાર્થ કયો છે તો આપણે જોયો કે લક્ષ્યાર્થ છે ખરેખર ઈશ્વર છે શું છે તો કે જ્યારે જગત ન હોય ત્યારે ઈશ્વર કેવો છે તો કે વિવિધ ઉપાધિ વિમુક્તમ, એ બધી જ ઉપાધિ, પછી 84 લાખ યોની પણ એની ઉપાધિ છે, એનાથી તત્વ કેવું છે તો કે વિમુક્ત. વિશ્વ અતીતમ, એ આખા જગતથી પર છે. વિશુદ્ધમ, ત્યાં પાપ પુણ્ય નથી. અદ્વૈતમ, એક જ છે. અક્ષરમ, એ ક્યારે પણ એમાં ડિક્લાઇનેશન નથી, એમાં વ્યય નથી થતો. અનુભવ વેદ્ય, એ જાણી શકાય છે. એ ચૈતન્યમ છે એ તત્પદસ્ય લક્ષ્ય અર્થ, એ
ઈશ્વરનો શું છે તો કે લક્ષ્યાર્થ. એવી જ રીતે જીવાત્માનું પણ લક્ષ્યાર્થ કયું છે તો કે જીવાત્મા ખરેખર કેવું છે તો કે દેહસ્ય ચ ઇન્દ્રિયાણામ સાક્ષી. એ ઇન્દ્રિય અને દેહનો સાક્ષી છે. તેભ્ય વિલક્ષણ. એ ઇન્દ્રિયો અને દેહથી કેવો છે તો કે અલગ છે. પ્રતિભાતી યહ અવબોધ. એ માત્ર જાણવાથી જાણી શકાય છે. એ ત્વમ પદસ્ય લક્ષ્યાર્થ. એ પણ આપણે ગઈકાલે જોયું હતું. અને પછી જહલ અજહલ લક્ષણ એટલે શું તો એટલે અહીંયા મેં કીધું કે બે છે, જીવ છે ને ઈશ્વરની અંદર. ખરેખર શું છે તો કે જીવની અંદર પણ ચેતનતા છે, જેને કોન્શિયસનેસ કહેવાય અથવા ચૈતન્ય કહેવાય. પ્લસ જીવ ગણે છે પોતાની જાતને કરતા, ભોગતા, પોતાને ઓછું જ્ઞાન છે, ઓછી શક્તિ છે એવું માનવા વાળો છે. એનું શું છે તો કે જીવ. જ્યારે ઈશ્વર શું છે તો કે ચૈતન્ય તત્વ તો છે જ, પ્લસ ઈશ્વરની અંદર સર્વજ્ઞતા છે, સર્વશક્તિમાન છે, એ અકર્તા છે, અભોગતા છે. હવે આ વચ્ચે જીવ અને ઈશ્વર એક છે. એ કેવી રીતે, હાઉ કેન વી પ્રૂવ, કેવી રીતે સાબિત થઈ શકે? એટલે ગઈકાલે એક વ્યાખ્યા આપણે જોઈ હતી કે ખરેખર છે એ સ્વરૂપમ કોને કહેવાય. અહીંયા વ્યાખ્યા છે યત સ્વરૂપમ યેન નિશ્ચિતમ તત રૂપમ ન વ્યભિચરતિ. ખાંડનું સ્વરૂપ કયું તો કે ગળપણ. ન વ્યભિચરતી નો અર્થ થાય ન છોડે. સોલ્ટ નું સ્વરૂપમ કેવું છે તો કે ખારાશ. ન વ્યભિચરતી, ન છોડે. તો ગળાશ, ખારાશ એ શું છે તો કે ખાંડનું અને સોલ્ટનું સ્વરૂપ. અગ્નિનું સ્વરૂપમ કેવું છે તો કે ઔષ્ણ્યમ. ન વ્યભિચરતી. એવી જ રીતે જીવ અને ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કયું છે તો કે જે ન વ્યભિચરતી, જે ન બદલાય, એને જ વાસ્તવિક સ્વરૂપ કહીએ. તો આમાં વાસ્તવિક સ્વરૂપનું આપણે જો એનાલિસિસ કરીએ તો કે જીવ કેવો છે તો કે કર્તા અને ભોગતા. પણ ક્યારે? જાગતો હોય ત્યારે, જાગ્રત અવસ્થામાં. ઇવન અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન એ પોતાની જાતને ક્યારે માને તો કે જાગ્રત અવસ્થામાં. ઊંઘી જાય ત્યારે એને ખબર છે કે હું અલ્પજ્ઞ છું? નથી ખબર. એટલે કે જાગ્રત અવસ્થા પૂરતી જ કર્તૃત્વતા, ભોક્તૃત્વતા છે. પછી આપણે સ્વપ્ન અવસ્થાની અંદર એમાં પણ જુદા જુદા આપણે સ્વપ્ન જોઈએ ત્યારે કદાચ કરતા અને ભોગતા જુદી રીતે બનતા હશું. પણ ઊંઘી જાય સુષુપ્તિની અંદર કશું જ નથી હોતું. એવું કહેવાય છે અંધ અનંત ભવતી. ઊંઘની અંદર આંધળી વ્યક્તિ છે કેવો થઈ જાય છે તો કે ભૂલી જાય છે હું આંધળો છું. રાજા રાજા નથી રહેતો, એ ભૂલી જાય છે કે હું રાજા છું. એનો અર્થ સુષુપ્તિની અંદર કશું નથી રહેતું. પણ સુષુપ્તિની અંદર ને જાગ્રત ને સ્વપ્નની અંદર સામાન્ય શું રહે છે તો કે ચૈતન્ય તત્વ. હું જાગું છું ત્યારે પણ ચેતનતા છે, હું છું ખબર છે. સ્વપ્નમાં પણ હું છું છે ખબર છે, અને સુષુપ્તિમાં પણ હું છું છે ખબર છે. એટલે કે આ બધા તો કેવા છે તો કે સ્વરૂપ નથી, ચૈતન્ય તત્વ છે, જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. એવી જ રીતે ઈશ્વરનું સર્વજ્ઞતા, સર્વશક્તિમાન, અકર્તા, અભોગતા એ બધું શું છે તો કે ઈશ્વર જ્યારે જગત હોય ત્યારે સર્વજ્ઞ બને છે માયા સાથે. ઈશ્વર સર્વશક્તિમાન બને છે. અકર્તા છે એ જાહેર કરે છે, અભોગતા છે એ જાહેર કરે છે. ક્યારે? જગત હોય ત્યારે. એનો અર્થ ઈશ્વરનું આ વાસ્તવિક સ્વરૂપ નથી. તો ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કયું છે તો કે ચૈતન્ય. એનો અર્થ કે જીવનું પણ વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે ચૈતન્ય. ઉડાડીએ પહેલા. જીવનું પણ વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે ચૈતન્ય, અને ઈશ્વરનું પણ વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે ચૈતન્ય. સ્વરૂપની દ્રષ્ટિએ ઈશ્વર અને જીવ બંને કેવા છે તો કે એક છે. ઉપાધિની દ્રષ્ટિએ ભેદ છે.
અને આ શરીર છે એ આપણી ઉપાધિ છે. એટલે કે જ્યાં સુધી આપણે આ શરીરમાં છીએ ત્યાં સુધી ઈશ્વર અને જીવ છે જુદા રહેવાના જ. પણ એકવાર સંપૂર્ણ જ્ઞાન થઈ જાય પછી, મૃત્યુ પછી જ્ઞાન થાય તો જીવ અને ઈશ્વર ખરેખર કેવા થાય તો કે એક થાય. અધ્યાત્મ રામાયણની અંદર હનુમાનજીને કોકે પૂછ્યું હતું કે વોટ ઇઝ યોર રિલેશનશિપ વિથ રામા, રામ સાથે તમારે કેવો સંબંધ છે? એટલે એને કીધું હતું દેહ બુદ્ધ્યા દાસઃ અહમ. જ્યારે હું મારું તાદાત્મ્ય મારા સ્થૂળ શરીર સાથે કરું છું ત્યારે મને ખબર છે કે હું રામનો દાસ છું. દેહ બુદ્ધ્યા દાસોહમ જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ. હું જ્યારે માનું છું કે હું તો બિચારો જીવ છું જે માયા છે, તો હું કોણ છું તો કે ઈશ્વરનો અંશ છું. પણ આત્મબુદ્ધ્યા જ્યારે સ્વરૂપથી જોઈએ, આત્મબુદ્ધ્યા ત્વમ એવ અહમ, જે તમે છો એ જ હું છે. ઇતિ મે નિશ્ચિતામતિ. આ શું છે તો કે મને ચોક્કસ ખબર છે. એટલે કે આ જીવ અને ઈશ્વર એક છે. એ ક્યાં સ્તરે છે તો કે સ્વરૂપના સ્તરે છે, નતું દેહ અને સૂક્ષ્મ શરીરના સ્તરે. અને જ્યાં સુધી આપણે આ શરીર છે, આ ખોળ્યું છે, ત્યાં સુધી જીવ અને ઈશ્વર છે એ અલગ રહેવાના જ છે. જે મેં ગઈકાલે પણ સ્પષ્ટતા કરી હતી. એટલે કે વેદાંત જાણી લે પછી એવું બોલવાની જરૂર નથી કે હું ને ઈશ્વર એક છીએ. ઈશ્વરને એક છીએ પણ કઈ દ્રષ્ટિએ તો કે જેમ તરંગ કે હું પણ H2O છું અને સમુદ્ર પણ કે હું H2O છું, કે જળ છું એ દ્રષ્ટિએ. તો એ મોજું મોજું છે, સમુદ્ર સમુદ્ર જ છે. એવી જ રીતે જ્યાં સુધી દેહમાં સીમિત છીએ ત્યાં સુધી જીવ જીવ છે, ઈશ્વર ઈશ્વર છે. એટલે જ પ્રાર્થના છે, જપ છે, ભગવાનની પૂજા છે, એ આપણા જીવનની અંદર ઇટ મેક્સ ધ ડિફરન્સ. એ શું કરે છે તો કે તફાવત આપે છે. એટલે પૂજા પ્રાર્થના છોડવાની જરૂર નથી, વેદાંત સમજાય જાય. એટલે ઘણી વ્યક્તિઓ એવી છે કે છોડી દેશે, એ છોડવાની જરૂર નથી. એ આપણે જોયું હતું. હવે પછીનો કદાચ પછી જોશું આપણે એક સ્ટોરી આમાં કરી છે. સહ દેવદત્ત અયમ ઇતિ એકતા. સહ દેવદત્ત અયમ, ધારો કે આમ લખું સહ દેવદત્ત છે એ એક માણસનું નામ છે. અત્યારે સુરેશ નરેશ હોય ને એ રીતે પેલા દેવદત્ત ને સોમદત્ત ને એવા નામ થતા, સુરેશ ને એવા નહોતા. એટલે કે દેવદત્ત એ ઇઝ ધ નેમ ઓફ વન પર્સન. એટલે કે દેવદત્ત અયમ, આ ત્રણ શબ્દ છે. સહ નો અર્થ થાય તે, દેવદત્ત છે તો કોઈ ભાઈનું નામ છે, અને અયમ નો અર્થ થાય આ અથવા ધીસ. જ્યારે આપણે તે બોલીએ, આપણે બહુ ગ્રામરમાં તો કઈ આપણને નથી હોતું, પણ ખરેખર વ્યાકરણની દ્રષ્ટિએ તે શબ્દ છે ને એનો અર્થ થાય જે આપણી નજર સામે નથી, જે રિમોટ છે, કોઈક જુદી જગ્યાએ છે એને આપણે શું બોલીએ તો કે તે બોલીએ. જ્યારે આપણે આ શબ્દ ક્યારે બોલીએ, અયમ નો અર્થ થાય આ શબ્દ ક્યારે બોલીએ તો કે વન હુ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અસ. કોઈ વ્યક્તિ આપણી સામે હોય ત્યારે જ શું શબ્દ બોલીએ તો કે આ. હવે આ વાક્ય કેવું છે? સહ દેવદત્ત અયમ, તે આ દેવદત્ત છે. આનું વાક્ય છે સહ એટલે કે તે, અયમ એટલે કે આ, તે આ દેવદત્ત છે. તો વાક્ય ખોટું ગણાય કે સાચું? તે છે રિમોટ છે, ત્રીજ કહેવાય ને, થર્ડ પર્સન છે. અયમ ઇન ધ ફ્રન્ટ ઓફ અસ, આપણી સામે છે, અને બોલીએ છીએ દેવદત્ત, તે આ દેવદત્ત છે. તો એનો અર્થ શું? એટલે એમાં એક સ્ટોરી છે જે વેલ નોન છે વેદાંતની અંદર. એ સ્ટોરીની અંદર પછી આપણે આ જોશું. અયમ દેવદત્ત ઇહ ચ એકતા, જે પેલું વાક્ય છે ને, સહ અયમ દેવદત્ત ઇતિ ચ એકતા, ઇહ એકતા. પણ એની અંદર સ્ટોરી શું છે
તો એ ખરેખર વેદાંતમાં એવી સ્ટોરી આવે છે કે 3 ફ્રેન્ડ હતા. એકનું નામ હતું દેવદત્ત, બીજાનું નામ હતું યજ્ઞદત્ત અને ત્રીજાનું નામ હતું સોમદત્ત. સ્કૂલમાં સાથે ભણતા, કોલેજમાં સાથે ભણતા અને કહેવાય કે લંગોટિયા ભાઈબંધ હતા. અત્યંત ત્રણેય વચ્ચે ફ્રેન્ડશિપ હતી. પછી પાસ થઈ ગયા, ભણી ગણી લીધું. પછી યજ્ઞદત્ત છે, જે વચલો યજ્ઞદત્ત છે, એ ફોરેન ગયો, વિદેશમાં જઈ અને કમાવા માંડ્યો અને વેલ સેટલ. આપણે જે અત્યારની ભાષામાં, સાંસારિક ભાષામાં ઇઝ એ વેલ સેટલ, વિદેશમાં સેટલ થયો. આ સોમદત્ત એ ભારતમાં જ રહ્યો અને એને પણ પોતાની એક ફેક્ટરી નાખી અને પોતે પણ ભારતની અંદર વેલ સેટલ, એટલે કે સારી રીતે લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, વેલ સેટલ. આ વિદેશની અંદર વેલ સેટલ. પણ આ દેવદત્ત નું શું થયું? તો કે દેવદત્ત છે થોડોક આધ્યાત્મિક પ્રકૃતિનો માણસ હતો અને એને સંસારમાં રસ નહોતો, એટલે ધીમે ધીમે એને સંસાર છોડી દીધો અને ઋષિકેશ જઈ અને સાધુ થઈ ગયો. પેલા એ ત્યાં બધું ભણ્યો, આ બધું કહેવાય ને વેદાંતનો અભ્યાસ કર્યો, બધું થયું, પણ છેલ્લે સાધુ થઈ ગયું અને એનું નામ હતું દેવ સ્વરૂપ સ્વામી. હવે એકવાર સમહાવ જે આ સોમદત્ત છે એ ઋષિકેશ ફરવાયો. આપણે જેમ અત્યારે કઈ ભણવા ફરવા જાય ઋષિકેશ, કોઈ ભણવા નથી જતું, એ રીતે સોમદત્ત છે પણ એ જમાનામાં ઋષિકેશ ફરવા ગયો. હવે એને આ દેવ સ્વરૂપ સ્વામીને જોયા એટલે એને એમ થયું કાંઈક જાણીતું છે, કારણ કે દાઢી હતી, લાંબા લાંબા વાળ હતા, આખો નકશો બધું બદલાઈ ગયું હતું. છતાં એને દેવદત્ત, આ જે દેવ સ્વરૂપ સ્વામી છે એને જોઈને પૂછ્યું સાધુને કે આપણે ક્યાંય મળ્યા છીએ? એટલે પછી પેલો તો ઓળખી ગયો, કારણ કે પેલા જે સોમદત્ત તો કહેવાય ને પેલા હતો એવો જ હતો. એટલે કીધું તમે સોમદત્ત છો ને? એટલે કીધું તમને કેમ ખબર પડી? એટલે કે હું દેવદત્ત છું. એટલે બે જણા ભેટા, ફ્રેન્ડ હતા, બંને ભેટા. પછી આપણે કીધું કે એ બે નક્કી કર્યું કે યજ્ઞદત્તને સરપ્રાઈઝ આપી કે જો તને ઓળખી જાય તો, દેવદત્તને ઓળખી જાય તો આપણે સરપ્રાઈઝ આપી. એટલે સોમદત્તે યજ્ઞદત્તને કીધું કે મારી દીકરીના લગ્ન છે તો તું વિદેશથી હાજરી આપવા આવવું જ જોઈએ. એટલે યજ્ઞદત્ત છે એ વિદેશથી અહીંયા આવ્યો અને પછી એક મેરેજ પાર્ટી હતી, એની મેરેજની પાર્ટીમાં આ 3 ભેગા થયા. એને દેવદત્તને પણ બોલાવ્યો કે તારે આવવાનું છે. એટલે દેવદત્ત, યજ્ઞદત્ત ને સોમદત્ત મેરેજમાં ભેગા થયા. સોમદત્ત તો ઓળખતો હતો કે આ કોણ છે, પણ યજ્ઞદત્તે પૂછ્યું કે આ કોણ છે? આ દાઢીવાળા છે, એ સ્વામીજી છે, એ કોણ છે? એટલે એને શું જવાબ આપ્યો? સહ અયમ દેવદત્ત. જવાબ શું આપ્યો સોમદત્તે? કે સહ, પાછું લખું, સહ અયમ અને નીચે છે દેવ, તે આ દેવદત્ત છે. હવે એનો અર્થ શું? સહ દેવદત્ત અને મેં અહીંયા લખ્યું છે અયમ દેવદત્ત. હવે એનું જો આપણે કોઈ દિવસ એવું કઈ કરતા નથી, પણ જો એનું વિશ્લેષણ કરીએ તો સહ દેવદત્ત નો અર્થ શું થાય? તો કે એ દેવદત્ત જે જુદા સમયનો, જુદા વેશભૂષા વાળો હતો, એ શું છે? તો કે દેવદત્ત. જ્યારે કોલેજ કાળમાં હતો એ સહ, જ્યારે આપણે ભણતા હતા તે દેવદત્ત છે, એ જ અયમ દેવદત્ત, એ જ આ છે. અત્યારનો કેવો છે? તો કે અત્યારે આ દાઢીવાળા છે, લાંબા વાળ વાળા છે અને એનું નામ છે દેવ સ્વરૂપ રાખ્યું છે, સપોઝ કે દેવ સ્વરૂપ છે. હવે એની અંદર વિરુદ્ધ ધર્માન અંશમ, પછી આપણે વાક્ય જોશું તો એમાં જે વિરુદ્ધ અંશો છે એને શું કરવાનું? તો કે છોડી દેવાનું. વિરુદ્ધ અંશ ક્યાં છે? તો ત્યારે જુવાન હશે, દેવદત્ત ભણતો હશે ત્યારે, વાળમાં કઈ જુદું જુદું હશે, એ બધું કાઢી નાખીએ તો એ હતો કયો? તો કે દેવદત્ત. અત્યારે પણ એની દાઢી છે, એના લાંબા વાળ છે, એ બધા જ વિરુદ્ધ અંશ છે, પેલા જોયા એના કરતા. એ ધારો કે કાઢી નાખીએ, ઇવન નામ છે અત્યારે એને આપવામાં આવ્યું છે, તો અત્યારે છે જે સામે છે એ પણ કોણ છે? તો કે દેવદત્ત. તો સહ અયમ દેવદત્ત
તો બંને કેવા છે તો કે સરખા. એવી જ રીતે તત હંમેશા આપણા માટે પરમાત્મા કેવા છે તો કે રિમોટ, તે થર્ડ પર્સન છે. અને અયમ આપણે બેઠા છીએ કોણ છે તો કે ત્વમ જીવ છે. એને શું કે છે તો કે બે છે એ અસી, બે સરખા છે. કેવી રીતે તો કે જેવી રીતે તે દેવદત્ત આ દેવદત્ત છે એ રીતે. હવે આપણે તમે ત્યાં બેઠા છે, કોઈને સંસ્કૃત બહુ આવડતું નથી, પણ છતાં રામ રામો રામા તો લગભગ બધાને આવડતું હોય. એવી રીતે એને કહેવાય પ્રથમ વિભક્તિ, પ્રથમા વિભક્તિ. તો પ્રથમા વિભક્તિની અંદર સહ છે એ પણ પ્રથમામાં છે, અયમ છે એ પણ પ્રથમામાં છે, અને દેવદત્ત છે તો નામ છે. હવે સહ ઇઝ ઇક્વલ ટુ અયમ, કારણ કે દેવદત્ત છે. એ બંને જે પ્રથમા વિભક્તિમાં હોય ને તો એને ટેકનિકલ નામ છે, એને કહેવાય સામાનાધિકરણ્યમ. પ્રથમા વિભક્તિ છે એને કહેવાય અધિકરણ, સ્થાન. સહ પણ કેવું છે તો કે પહેલા વિભક્તિમાં, અને અયમ પણ કેવું છે તો કે પહેલી વિભક્તિમાં. એટલે પહેલી વિભક્તિને શું કહેવાય એકમાં, બંને એકમાં છે એટલે કહેવાય એક સરખું. અધિકરણ એટલે કે સ્થાન બંને કેવા છે તો કે એક જ વિભક્તિમાં, એને ટેકનિકલ ભાષામાં કહેવાય સમાનાધિકરણ. એવી જ રીતે તત્ છે ને એ પણ પેલી વિભક્તિ એક વચન છે. ત્વમ છે, ત્વમ યુવામ યુયમ એવું આપણે જોઈએ છે. ત્વમ છે એ પણ પેલી વિભક્તિ છે, તો એને પણ શું કહેવાય તો કે સમાનાધિકરણ. જે મેં આગલું જોયું, હવે આપણે ત્યાં જાય. જે મેં આગલું બતાવ્યું એની અંદર સામાનાધિકરણ્યમ છે એ ટોટલ કેટલા હોય તો કે 4 પ્રકારના. આપણે કોઈ પણ જ્ઞાન આપણે કરતા હોય છે, પણ આપણે તો એમને એમ કરતા હોય, એટલે 4 પ્રકારના સમાન અધિકરણ. સમાનનો અર્થ લખ્યું કે એક સરખું, સેમ. અધિકરણનો અર્થ થાય સ્થાન. જો બે શબ્દ બીજી વિભક્તિમાં જોઈ તો એને પણ કહેવાય સમાનાધિકરણ. ત્રીજી વિભક્તિમાં પણ એક જ વિભક્તિમાં હોય એ વિભક્તિને જ કહેવાય અધિકરણ. અને સમાનનો અર્થ એક જ વિભક્તિ. એટલે હવે જેને ખરેખર વેદાંતમાં રસ છે, ન હોય તો વાંધો નહીં, પણ આ તો મારે કેવું જ પડે, જે મારે ભણાવતો એટલે આવે જ મારા ઓલામાં. 4 પ્રકારના સમાનાધિકરણમ છે. એમાં પેલું કહેવાય બાધ સમાનાધિકરણમ. એકબીજાને આપણે બાદ કરીએ, નિગેટ કરીએ. એમાં જે ક્લાસિકલ એક્ઝામ્પલ છે એને કહેવાય અયમ પુરુષ સ્થાણુ. આના સમાનાધિકરણ્યમનો પણ એક કહેવાય ને કે મેં એની ડેફિનેશન છે કે સમાન અધિકરણમ કોને કહેવાય. અહીંયા લખ્યું છે સમાન વિભક્તિના, જે એક જ વિભક્તિ સેમ વિભક્તિમાં હોય પણ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના. બે શબ્દો છે હોય જુદા જુદા, ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામનો અર્થ થાય શબ્દો. એક જ વિભક્તિમાં હોય, બતાવતા હોય જુદી જુદી પ્રવૃત્તિ, પણ છતાં પણ એક જ અર્થ સાબિત કરવા માંગતા હોય, એને કહેવાય સમાનાધિકરણ. આ સમાનાધિકરણની વ્યાખ્યા છે. આટલું સમજો તોય ગુડ ઇનફ. પણ એવા 4 પ્રકારના સમાનાધિકરણ છે. પેલું કયું છે તો મેં જે કીધું કે બાદ, જે આપણે કરીએ છીએ પણ આપણને ખબર નથી, એટલે મેં કીધું કે આ પેલું વાક્ય છે અયમ પુરુષ સ્થાણુ. અયમનો અર્થ પાછો શું થાય આ. પુરુષનો અર્થ શું થાય તો કે વ્યક્તિ, મનુષ્ય થાય, પુરુષ ને સ્ત્રી નહીં. અને સ્થાણુનો અર્થ થાય થાંભલો. હવે ક્યાં મનુષ્ય અને ક્યાં થાંભલો? આ મનુષ્ય થાંભલો છે. તો આ વાક્ય સાચું છે? નથી સાચું, કારણ કે પુરુષ છે એ કેવો છે તો કે જીવતો. સ્થાણું છે એ કેવું છે તો કે જડ. છતાં પણ પુરુષ અને સ્થાણુ
બંને કેવા છે તો કે સમાનાધિકરણમ, એટલે જ કીધું ભિન્ન પ્રવૃત્તિનામ સમાનાધિકરણમ. તો એના આ બતાવવા શું માંગે છે, એટલે આપણે જ્યારે જોઈએ કે ખરેખર રાતે, એટલે પિક્ચર કેવું છે કે રાતે આપણે અંધારામાં કોઈ જગ્યાએ સપોઝ ગયા હોય, જંગલમાં જતા હોય, જંગલ એને પણ વાડીમાં ગયા, તો એની અંદર ઝાડ હોય, સૂકું ઝાડ હોય, સૂકા ઝાડની અંદર સફેદ કપડું લટકતું હોય, તો આપણે શું બોલીએ છીએ? આ ભૂત છે, આ ભૂત લાગે છે. એવી જ રીતે અને પછી સવારે જઈને પૂછીએ કે અરે અહીંયા તો મને માણસ જેવું દેખાણું હતું, માણસ છે. એટલે સવારે જઈને જોઈએ ત્યારે ખબર પડે કે સ્થાણું છે એ સૂકું ઝાડ છે અથવા થાંભલો છે, એની અંદર કપડું લટકાવ્યું હતું. એટલે માણસને કેનો ભાસ થયો? તો કે મનુષ્યનો. એટલે પછી એ જે થાંભલો હતો એને આપણે આપણી સમજણમાં શું કર્યું? તો કે બાદબાકી કરી, કે ખરેખર ભલે થાંભલો હતો, એટલે ખરેખર ભલે આ થાંભલો છે, પણ મને જે પુરુષ દેખાતો તો મનુષ્ય, એ મનુષ્ય નથી. હવે ધારો કે થાંભલો હોય, એમાં એક કપડું લટકાયેલું હોય ઇલેક્ટ્રિકનો, તો આપણને શું લાગે? રાતે જાય તો ભૂત જ છે ને, કઈ હલે છે, મનુષ્ય છે. એટલે એને કીધું કે અયમ પુરુષ, જે રાતે પુરુષ જેવું દેખાતું હતું એ ખરેખર શું છે? તો કે સ્થાણું. એ શું છે? તો કે માત્ર થાંભલો છે. તો એને શું કહેવાય? તો કે બાધ. આપણે પુરુષનો, મનુષ્યનો શું કર્યો? તો કે બાધ કર્યો, પણ ખરેખર શું છે? તો કે થાંભલો. આપણે સમજ, એટલે એને કીધું કે જ્ઞાનથી આ અધ્યાસ જતો રહે. પછી એવી જ રીતે પછી બ્રહ્મ એવ ઇદમ સર્વમ, એ આપણે જવું નથી તો બહુ ડીપમાં જવાય. પછી બીજું છે કે અધ્યાસ વિષયમ સામાનાધિકરણે. આપણે જ્યારે બોલીએ ને કે રજ્જુઃ સર્પઃ, દોરડામાં જ્યારે સાપ જોઈએ, બિચારું દોરડું પડ્યું હોય અને રાત સાંજે આપણે જાય ત્યારે આપણે એમ કે જોતું આ સાપ છે. હવે પછી વળી પાછા આપણે ત્યાં જાય, ટોર્ચ લાઇટ નાખીએ ત્યારે આપણે કહીએ કે ભાઈ આ તો સર્પ નથી, આ શું છે? તો કે દોરડું છે. તો એને શું કહેવાય? તો એને કહેવાય કે ખોટો અધ્યાસ થયો હતો. અધ્યાસનો અર્થ થાય ખોટી કલ્પના, અધ્યાસનો અર્થ થાય ખોટી કલ્પના. અને એ અધ્યાસને કારણે દોરડાની અંદર આપણે શું જોયું? તો કે સાપ જોયું. કોઈ પણ ઉપાસના આપણે કરીએ, ભગવાનનું ભજન, કોઈ પણ ઉપાસના કરીએ, એની અંદર આપણે આ અધ્યાસ સામાનાધિકરણ્યમ નો પ્રયોગ કરીએ, પણ આપણને ખબર નથી. અને કેવી રીતે? એટલે મેં અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સપોઝ સંપત ઉપાસના છે, આપણે ઘણી વાર ભણ્યા છે. સંપત ઉપાસના શું એ કહેવાની જરૂર નથી, પણ સંપત ઉપાસના છે એમાં કહીએ કે અસ્ય શિલાયામ વિષ્ણુમ આવાહયામ. આ શિલા છે, પથ્થર છે, એ શું છે? તો કે ભગવાન છે, ભગવાન વિષ્ણુ. પથ્થર કયું છે? તો કે શાલિગ્રામ. ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે વિષ્ણુ. તો એની અંદર શાલિગ્રામ ઇઝ ઇક્વલ ટુ વિષ્ણુ, પથ્થર ઇઝ ઇક્વલ ટુ ભગવાન. તો આપણે શું કર્યું? તો કે ટોટલ જે નિમ્ન વસ્તુ છે એના ઉપર મહાન વસ્તુનું આરોપણ કરી અને આપણે શું કર્યું? તો કે એમાં ભગવાનને બોલાવ્યું. અધ્યાસ, અધ્યાસ જ છે, પણ એ આપણે કરીએ છીએ. એવી જ રીતે અહંગ્રહ ઉપાસના, મારું હૃદય ઇઝ ઇક્વલ ટુ વિષ્ણુ લખી નાખીએ આપણે, વિષ્ણુ ભગવાન છે. તો આપણું હૃદય ક્યાં અને ક્યાં ભગવાન વિષ્ણુ, ક્યાં રજ્જુ ને ક્યાં સર્પ. એવી રીતે આપણે શું કરીએ છીએ? સામાનાધિકરણ્યમ. માય હાર્ટ ઇઝ ઇક્વલ ટુ લોર્ડ વિષ્ણુ, પથ્થર ઇઝ ઇક્વલ ટુ લોર્ડ વિષ્ણુ. તો એને કહેવાય સામાનાધિકરણ્યમ. પછી છે વિશેષણ. કોઈ પણ આપણે કહીએ ને, આમાં લખ્યું છે નીલમ ઉત્પલમ. નીલમ નો અર્થ થાય બ્લુ, ઉત્પલમ નો અર્થ થાય કમળ. આ કમળ કેવું છે? તો કે બ્લુ. બંને કેવા છે? તો કે બે 1 by 1, એટલે કે પહેલી વિભક્તિમાં છે. પણ આ નીલમ છે, બ્લુ છે, એ
કમળનું શું છે તો કે વિશેષણ છે, એટલે બંને એક વિભક્તિમાં છે. એને કહેવાય વિશેષણ સામાનાધિકરણ. અને ચોથું કયું છે તો કે ચોથું છે એને કહેવાય ઐક્ય વિષયમ, જેની અંદર એકતા સાબિત કરવાની છે સામાનાધિકરણ. અને એમાં શું કરવાનું છે તો કે એની અંદર પરસ્પર અર્થ વિરુદ્ધ છે એનો અંશ પરિત્યાગેન, એને છોડી દેવાના, અને સામાન્ય જે બેની વચ્ચે કોમન છે એને લઈને, એટલે કે યત્ર તુ પદાની તાત્પર્ય અવિષય વાચાર્થ અંશ પરિત્યાગ. જેવી રીતે દેવદત્ત એ સમયે શું હતો તો કે ટૂંકાવાળ વાળો યુવાન, એ બધું કેવું છે તો કે અત્યારનો વિષય વાચ્યાર્થ નથી, એ અંશનો શું કર્યો તો કે પરિત્યાગ. અને પછી આપણે શું કર્યું તો કે જે સામાન્ય અર્થ છે એ બે રાખ્યો, કોમન અર્થ. સામાન્ય અર્થ કયો છે તો કે ત્યારે પણ આ દેવદત્ત હતો, લાંબા વાળ વાળો અત્યારે પણ શું છે તો કે દેવદત્ત. એને શું કહેવાય તો કે ઐક્ય વિષયમ સામાનાધિકરણ. એવી રીતે તત્વમસી છે, એ તત્વમસી શું છે તો કે આ ચાર સામાનાધિકરણ એમની અંદર કયું આવે તો કે ઐક્ય વિષય. અને એમાં શું કરે તો કે પરસ્પર અર્થ વિરુદ્ધ અંશ પરિત્યાગે. આ શબ્દ છે એ અહીંયા છે. હવે પાછું આ વાક્ય જોઈએ તો કે સહદેવ દત્ત અયમ ઇતિ એકતા. ભૂતકાળનો દેવદત્ત ને અત્યારનો બે છે એક છે. એની અંદર કર્યું શું તો કે વિરુદ્ધ ધર્મ અંશ અપાસ્ય, એને છોડી દીધો. અપાસ્યનો અર્થ થાય છોડી દીધો. અને પછી ભૂતકાળનો અને અત્યારનો દેવદત્ત કેવો છે તો કે એક. એટલે ફરી પાછું જો આપણે હવે જોઈએ તો એ વાક્ય અયમ દેવદત્ત ઇતિ ઇહ ચ એકતા. અયમ એટલે કે આ દેવદત્ત છે એ શું છે તો કે એકતા. અને કેવી રીતે તો અહીંયા સહજ સહ અયમ દેવદત્ત ઇતિ એકતા. કેવી રીતે તો કે વિરુદ્ધ ધર્માન અંશ પરિત્યાગ. વિરુદ્ધ ધર્મ કેવા તો કે ટૂંકાવા યુવાન કરચડી વગરનો, અને અહીંયા સાધુ દેવ સ્વરૂપની અંદર વિરુદ્ધ કેવો છે તો કે લાંબા વાળ દાઢી પરિત્યાગ. બે છોડી દે તો બે બાજુ કોણ છે તો કે દેવદત્ત. ઇતિ કથ્યતે. એનો અર્થ કે જે વિરુદ્ધ દેખાતા હોય એનો અંશનો શું કરો, એ વિરુદ્ધ અંશનો ત્યાગ કરો અને થોડોક અંશ ટકાવો. આને કહેવાય વિરુદ્ધ અંશ ત્યાગ. એને કહેવાય જહત. જહત લક્ષણ આપણે જે ભણ્યા છે. અને દેવદત્તને જે સ્વરૂપ છે એને રાખ્યો એને કહેવાય અજહત. આ પણ કેવું છે તો કે અજહત. બેને છોડીને બાકી રહ્યું કેવું છે તો કે દેવદત્ત. એટલે કે ફરી પાછું આપણે જોઈએ તો કે વિરુદ્ધ ધર્માન અંશમ અપાસ્ય. અહીંયા અપાસ્યનો અર્થ થાય ત્યક્તવા, છોડીને. એવી જ રીતે દેવદત્ત ભણ્યા યથા દેવદત્ત તથા તત્વમસી ઇતિ વાક્ય. આ 10 શ્લોકથી તત્વમસી વાક્યનું જ આ શું કરે છે તો કે વિશ્લેષણ કરે છે. આ 2 શ્લોક જ છે, પછી તમે સુખી. તત્વમસીનું વિશ્લેષણ છે. એટલે કીધું કે તત્વમસી વાક્ય વિરુદ્ધ ધર્માન ઉભયત્ર હિત્વા. હિત્વાનો અર્થ થાય ત્યક્તવા, છોડીને. કે વિરુદ્ધ ધર્મ તત્વમસીની અંદર પણ શું કરવાની જરૂર છે તો કે વિરુદ્ધ અંશ છે છોડી દેવાનો. અને વિરુદ્ધ અંશ ક્યાં તો ફરી પાછું મેં અહીંયા બતાવ્યું એમ, પેલા બતાવ્યું તમે પાછું અહીંયા મૂક્યું એ જ કે ઈશ્વર છે એ કેવા છે તો કે તત્વ. અહીંયા જે લખ્યું છે જીવ છે એ કેવો છે તો કે ત્વ. એની અંદર વિષમતા કઈ છે તો કે સર્વજ્ઞ સર્વશક્તિમાન અકર્તા અભોક્તા. એ ઈશ્વરનો કેવો છે તો કે વિરુદ્ધ એનો અંશ છે. જ્યારે ચૈતન્ય આ જીવ છે એનો અંશ કયો છે તો કે કર્તૃત્વ ભોક્તૃત્વ અલ્પજ્ઞ અલ્પશક્તિમાં. એ બંને કેવા છે કે ટોટલી વિરુદ્ધ અંશ. જીવ અને ઈશ્વરના એ
વિરુદ્ધ ધર્માન ઉભયત્ર હિત્વા. બેયના વિરુદ્ધ ધર્મ છે એને શું કરવાના? તો કે છોડી દેવાના. છોડી દે એટલે બે બાજુ કયું રહેશે? તો કે ચૈતન્ય. અને શું કામ છોડી દેવાના? તો એ ટેમ્પરરી છે, એ ઉપાધિને લગતા છે, એ સ્વરૂપ નથી, એટલે છોડી દેવાનું. ઓલો દેવદત્ત છે બિચારું એમને એમ છે એટલે એને રાખ્યો, કપડા એના વાળ એ બધા છોડી દીધા, જેમ દેવદત્ત રહ્યો એવી જ રીતે આમાં પણ આ બધું શું છે? તો કે એક ભગવાને વેશ ધારણ કર્યો, જગત બનાવ્યું ત્યારે કયો વેશ ધારણ કર્યો? તો કે સર્વજ્ઞ થઈ ગયા, બધાને જાણતા હોય એવા થઈ ગયા. એ જ તત્વ છે સર્વશક્તિમાન થઈ ગયું. એને કીધું કે હું અકર્તા છું, અભોગતા છું, બધું બનાવતા હું. અને એ જ ચૈતન્ય તત્વ છે જ્યારે સૂક્ષ્મ શરીરમાં આવ્યું ત્યારે બોલવા માંડ્યું કે હું કરતા છું, ભોગતા છું, મને કાંઈ જ્ઞાન નથી, અલ્પ. એ બંને કેવા છે? તો કે વિરુદ્ધ ધર્માન ઉભયત્ર, બંને બાજુથી હિત્વા, એને ત્યક્તવા. જો એને છોડી દે તો શું બચે? તો એના પછીના શ્લોક, એને અહીં સુધી જ રાખ્યું. જો બેને છોડી દે વિરુદ્ધ ધર્મને તો શું રે? એટલે એના પછી કીધું એને છોડી દેવાથી કયું બચશે? તો કે સમલક્ષ્ય ચિન્માત્ર તયા. બંને બાજુ શું રહેશે? તો કે ચિન્માત્ર ચૈતન્ય તત્વ રહેશે. અને કોનું? તો કે સત આત્મનો. સતનો અર્થ થાય બ્રહ્મ તત્વ, જેને સત છાંદોગ્યમાં છે, તૈત્તરીય ઉપનિષદની અંદર બ્રહ્મ છે. આત્માનો અર્થ થાય આપણો અંદર બેઠો છે આત્મા. એટલે કે બ્રહ્મ અને આત્મા જ્યારે આપણે ભાગ ત્યાગ લક્ષણ કરીએ ત્યારે માત્ર શું રહેશે? તો કે ચિન્હ માત્ર તયા. સમલક્ષ્યનો અર્થ થાય સારી રીતે સમજીને. પછી શું રહેશે? તો કે અખંડ ભાવ. ચૈતન્ય તત્વની અંદર કોઈ પાર્ટ નથી, કોઈ ભાગ નથી. ચૈતન્ય તત્વ કેવું છે? તો કે પાર્ટલેસ, ખંડ રહિત. અને એ બુધેહી, બુધેયનો અર્થ થાય જ્ઞાની વડે, સમજણ લોકો વડે પરિચિયતે. એનાથી શું થાય? તો કે એનાથી પરિચય પામે. આવી રીતે તત્વમસી વાક્ય છે એ સમજી શકાય. કારણ કે ઈશ્વર અને જીવ ક્યાં લેવલથી એક છે અને ક્યાં લેવલથી એક નથી. ઉપાધિને સ્તરે વિરુદ્ધ ધર્મ અંશઃ સ્વરૂપતયા એક. એટલે કે એવી રીતે સમજીને બુધેહી પરિચિયતે. અને માણસો એમ કે છે ને ઘણી વાર કે વેદાંતની અંદર 4 જ મહાવાક્ય છે. ફરી વાર સ્પષ્ટતા કરું કે મહાવાક્ય એટલે લાંબા લાંબા વાક્ય નહીં, જ્યાં ફૂલ સ્ટોપ ન આવે, પણ મહાવાક્યનો અર્થ થાય જે વાક્ય ઈશ્વર અને જીવ એક છે એવું જ્ઞાન આપે. એ બધા જ વાક્યને કહેવાય મહાવાક્ય. એટલે કીધું કે એવમ મહાવાક્ય શતેન કથ્યતે. આવા શતેનો અર્થ થાય 100, એવા હજારો વાક્ય ઉપનિષદમાં છે. કથ્યતે કહી રહ્યા છે. શું કે છે? તો કે બ્રહ્મ આત્મનો હો ઐક્યમ અખંડ ભાવ. અંદરના બેઠેલા ચૈતન્ય તત્વનો અને બ્રહ્મ તત્વનો ઐક્ય, બંને એક છે. અને એની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ નથી કે પાર્ટ નથી. પાર્ટલેસ એવું કહેવાય છે. કોન્શિયસનેસ, કોઈ પણ ભાગ વગરનું ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે. ઇવન બ્રહ્મ તત્વમાં, અને એ જ છે જીવ તત્વની સ્વરૂપની તહ ન તો ઉપાધિત. આ કહેવા માંગે છે. એટલે આ મેં બતાવ્યું. હવે એની સંધિ છૂટી પાડી છે. ચિન્હ માત્ર તયા સમલક્ષ્ય. ચિન્હ માત્ર તયાનો અર્થ થાય માત્ર ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ જાણીને, સમજીને, વોટ એવર ઉતારીને. સતનો અર્થ થાય બ્રહ્મ તત્વ, આત્માનો અર્થ થાય આત્મા, અખંડ ભાવ, કોઈ પાર્ટ નથી એવું. બુધેહી જ્ઞાની ન, જ્ઞાની વડે, જ્ઞાની ભીહી લખાય, જ્ઞાની ભીહી પરિચિયતે. અહીંયા બુધનો અર્થ થાય ઇવન આત્મજ્ઞાની નથી, પણ જેને તર્કબદ્ધ રીતે તો માણસ જો ઇન્ટેલિજન્ટ હોય અને એનું કહેવાય ને કે એનું સાધન ચતુષ્ટય સંપત્તિ હોય, તો આ જે
મહાવાક્ય છે એને ટેકનિકલી તો સમજી જ જાય, જહત અજહત, પછી એમાં જહલા જહલ, એ રીતે સમજી જાય. પછી એને શું કરવાનું આવશે કે નિધિધ્યાસન કેમ કરવું. પણ આવી રીતે શાસ્ત્રની અંદર લખ્યું છે. કેટલા વાક્યોથી? એટલે એને લખ્યું છે એવમ મહાવાક્ય શતેન. આવા એક નહીં પણ હજારો, શત નો અર્થ થાય 100, પણ જયારે 100 ને 1000 કે નો અર્થ થાય ઘણા બધા વાક્યો, મહાવાક્ય વડે બ્રહ્મ આત્મનો હો ઐક્યમ અખંડ ભાવ કથ્યતે. બ્રહ્મ અને આત્મા એક જ છે અને એની વચ્ચે કોઈ ભાગ નથી એવું કહેવાય છે, કથ્યતે. મેં છે આમ તો કેટલા બધા એક એક ઉપનિષદની અંદર ઘણા બધા મહાવાક્ય છે, પણ મેં થોડાક મહાવાક્ય છે એના કોટેશન આપ્યા છે, કારણ કે આમાં લખ્યું છે મહાવાક્ય શતેન. તો આપણે 5-6 તો એટલીસ્ટ મહાવાક્ય જોવા જોઈએ કે કયા ઉપનિષદની અંદર કયું મહાવાક્ય છે. એટલે અહીંયા જે મેં લખ્યું છે યસ્મિન સર્વાણી ભૂતાની, અહીંયા ભૂતાની આત્મા એવ અભૂત. જે વ્યક્તિ માટે સર્વભૂતાની, પ્રાણીઓ, સર્વભૂતાની નો થાય બધા જ પ્રાણીઓ, પછી એની અંદર 84 લાખ યોની છે, એ બધા જ શું થઈ જાય તો કે આત્મા, હું છું. તત્ર કો મોહ ક શોક, એમાં મને રસ નથી, પણ યસ્મિન જેની અંદર, જે તત્વની અંદર સર્વાણી ભૂતાની બધા જ પ્રાણીઓ શું થઈ જાય તો કે આત્મા. તો પ્રાણીઓ ઇઝ ઇક્વલ ટુ શું થયું તો કે આત્મા. તો આને શું કહેવાય? મહાવાક્ય. પછી એકવાર જ્ઞાન થાય આવું, પછી કોઈને પણ ક્યારે કોઈ બીક નથી લાગતી, કોઈને ક્યારે પણ કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નથી થતું કે ડિલ્યુઝન નથી થતું. કહ મોહ ક શોક એકત્વમ વિજાનત. એવું આ કેની અંદર છે તો કે ઈશાવાસ્ય ઉપનિષદ. આ મંત્ર કોનો છે તો કે ઈશાવાસ્ય. હજી એક સ્પષ્ટતા કરું કે બે વસ્તુ બોલાય છે, શ્લોક અને મંત્ર. તો વોટ્સ ધ ડિફરન્સ બિટવીન શ્લોક અને મંત્ર? આપણે બોલીએ ને કે એક શ્લોક છે અને બીજો છે મંત્ર. તો મંત્ર અને શ્લોક એની અંદર ડિફરન્સ કયો તો કે શ્લોક છે જે ઋષિઓ દ્વારા લખાઈ ગયું છે ને એને શ્લોક કહેવાય. ગીતાના શ્લોક છે, ગીતાના મંત્ર નો કહેવાય. જ્યારે મંત્ર કોને કહેવાય તો કે વેદોમાં જેટલા છે, કારણ કે વેદો છે એ કેવું છે, જેને ખબર ન હોય એને કહેવાય છે અપૌરુષેય. અપૌરુષેય નો અર્થ થાય એ કોઈ પણ વ્યક્તિઓ દ્વારા લખાયેલું નથી. વેદના મંત્રો છે એ ઋષિઓએ પોતાના ધ્યાનની અંદર જોયા, અને એ જોયા પછી એ ઋષિએ એ મંત્રો છે એના શિષ્યોને શીખડાવ્યા, એટલે એનું નામ છે મંત્ર. અને ઋષિને જે કનેક્ટેડ હોય ને એને કહેવાય આર્ષ. માણસો ઘણી વાર પૂછે છે કે તમે આર્ષ સંસ્કૃતિ તીર્થ રાખ્યો છે, કે પૂજ્ય સ્વામીજીને જેટલા સ્ટુડન્ટ છે એ બધાની અંદર એવી જ, એટલે કે આર્ષ વિદ્યા મંદિર કે આર્ષ ગુરુકુલમ. તો વાય એવરીવેર આર્ષ? આર્ષ નો અર્થ થાય જે ઋષિઓ સાથે જોડાયેલું હોય એને કહેવાય આર્ષ. જેને સંસ્કૃત થોડુંક વધારે આવે તો ઋષિની વૃદ્ધિ થઈને આર થઈ જાય, અને શ નો રે એમને, એટલે આર્ષ. જે ઋષિઓ સાથે કનેક્ટેડ છે ઇટ્સ કોલ્ડ આર્ષ. શ્લોક કેના હોય તો કે મહાભારત, રામાયણ વ્યક્તિઓ લખે, ઋષિઓ લખે એને કહેવાય શ્લોક. ભગવાને જે ધ્યાનમાં બતાવ્યા વેદોના એ બધાને શ્લોક નો કહેવાય, મંત્ર કહેવાય. એટલે કે આ ઈશાવાસ્યનો મંત્ર છે, એ પછીનો કઠોપનિષદનો મંત્ર છે, ને એમાં એક વશી સર્વભૂતાંતરાત્મા. પરમાત્મા કેવા છે? એક. એ એક છે. એ કેવા છે તો કે વશી. વશીનો અર્થ થાય આખું જગત જેની અંદર છે ઇઝ કોલ્ડ વશી. ધન હોય એને કહેવાય ધની, માન હોય એને કહેવાય માની. એવી જ રીતે આખું જેના વશની અંદર છે એને કહેવાય વશી. અને એક વશી પણ એ બેઠા છે ક્યાં તો કીધું સર્વભૂતાંતરાત્મા.
એ ઈશ્વર બેઠા છે ક્યાં? બધા જ પ્રાણીઓની અંદર. અને એક હોવા છતાં એકમ રૂપમ બહુધા યહ કરોતિ. પોતે એક હોવા છતાં પોતાને એને બહુ કરી દીધા. જેવી રીતે એક સોનું છે ઘણું બધા ઘરેણા થઈ જાય, એવી જ રીતે એક ઈશ્વર છે આખી આખું જગત થઈ ગયા. એવા ઈશ્વર જે બધી જ જગ્યાએ છે એને તમ આત્મસ્થમ, એને પોતાની હૃદયની અંદર હું જ છું એવું જોવે, એ વ્યક્તિને શું કહેવાય? યે અનુપશ્યંતી ધીરા. જે ડાયા માણસો છે એ એક જ ઈશ્વર સર્વવ્યાપક છે, એ મારા આત્માની અંદર બેઠેલા છે, એ હું છું એવું જાણે, તેને તેષામ શાશ્વતમ સુખમ, એને કાયમ માટે સુખ મળે છે. ન ઇતરેશા, બીજા કોઈ વ્યક્તિને શાશ્વત સુખ નથી મળતું. કારણ કે આપણને સુખ મળે, પણ સુખ કેવું છે? તો કે બહારના વિષયો પણ મર્યાદિત છે, ટેમ્પરરી છે. ટેમ્પરરી વિષયમાંથી મળતું સુખ પણ કેવું છે? તો કે મર્યાદિત છે. પરમાત્મા કેવા છે? પોતે શાશ્વત છે. એ શાશ્વત પરમાત્મા મારા હૃદયમાં બેઠેલા છે, એ હું જ છું. એ જ્ઞાન છે શું આપે? શાશ્વતમ સુખ. આ કેનો મંત્ર છે? તો કે કઠોપનિષદ. એની અંદર આને કહેવાય મહાવાક્ય. એમાં પણ કીધું કે હું અને ઈશ્વર બંને કેવા છીએ? તો કે તો જ શાશ્વત સુખમ પ્રાપ્નોતિ. અને આ વેલ ફેમસ છે છાંદોગ્ય ઉપનિષદ. યહ સહ એષઃ અણિમા એતદ આત્મ્યમ ઇદમ સર્વમ. જે પરમાત્મા છે એ કેવા છે? તો કે સૂક્ષ્મ. અણિમાનો અર્થ થાય સૂક્ષ્મ. અને સૂક્ષ્મ પરમાત્મા છે એનાથી ઇદમ સર્વમ જગત આત્મ્યમ. ઇદમ સર્વમ નો અર્થ થાય આખે આખું જગત છે એનાથી શું થઈ ગયું છે? તો કે વ્યાપ્યમ. આત્મ્યમ છે એનો અર્થ થાય એની સાથે જોડાયેલું છે આખે આખું જગત. એ પરમાત્મા શું છે? તત્સત્યમ. એ પરમાત્મા છે એ જ સત્ય છે, જ્યારે જગત કેવું છે? તો કે મિથ્યા. તો એ પરમાત્મા કોણ? તો કે સ આત્મા. તે આત્મા છે, બીજું કોઈ નથી. તત્વમસી શ્વેત કેતુ. એ બીજું કોઈ નથી, પણ હે શ્વેત કેતુ એ તું જ છે. તો આને શું કહેવાય? તો કે મહાવાક્ય. કેની અંદર છે? તો કે છાંદોગ્ય. આ તો 6th ચેપ્ટરમાં છે. અને 9 ટાઈમ 9 વાર શ્વેત કેતુને એના ગુરુજીએ કીધું. એવી રીતે 7મા અધ્યાયમાં ઘણી જગ્યાએ શ્લોક શતેન, એટલે મેં લખ્યું કે હજારો શ્લોકથી મહાવાક્યને એક જ ઉપદેશ છે કે ઈશ્વર અને જીવ બંને કેવા છે? તો કે એક. પછી એના પછીનું વાક્ય છે સહ યશ્ચાયમ પુરુષે યશ્ચાવાસાવાદિત્યે સ એકઃ. ફરીવાર. અને એનો અર્થ થાય યહ સહ યહ, ફરીવાર જે આ અયમ પુરુષે, જે મેં કીધું સહ અયમ, તે પરમાત્મા પુરુષ એનો અર્થ થાય માણસોની અંદર છે. મનુષ્ય, કોઈ પણ પુરુષનો અર્થ થાય માણસોની અંદર છે. જે પુરુષ અસૌ આદિત્ય, જે સૂર્યની અંદર છે, જે માણસોની અંદર છે, એ કેવા છે? સ એકઃ. એ એક જ છે. એ વાક્યને પણ કેવું કહેવાય? મહાવાક્ય. એવા હજારો મહાવાક્ય. પછી આ કેનું છે? તો કે આ તૈત્રીય ઉપનિષદ. સેમ્પલ છે. હજી આ સેમ્પલ છે. આવા એક તો આ ઉપનિષદની અંદર પાછા ગણાય છે. આ તો મેં ખાલી એક એક સેમ્પલ મૂક્યા. પછી આ છે કેનો ઉપનિષદ. એની અંદર લખ્યું છે યત વાચા અનઅભ્યુદિતમ યેન વાક અભ્યુદ્યતે તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. જેની વડે વાચા છે, વાણી છે, બોલી શકે. યત વાચા અભ્યુદિતમ, જેનાથી વાણી બોલી શકે. પણ યેન, યત વાચા અનઅભ્યુદિતમ, જેને વાણી બોલી શકતી નથી. અનઅભ્યુદિતમ નો અર્થ થાય બોલી શકતી નથી. પણ જેના વડે વાણી છે પોતે બોલી શકે છે. એ કોણ છે? એ જ બ્રહ્મ છે. તદેવ બ્રહ્મ. જેને વાણી વર્ણવી શકતી નથી, પણ જેને કારણે વાણી બોલી શકે છે, એનું નામ શું છે? તદેવ બ્રહ્મ. એ બ્રહ્મ છે. તો બ્રહ્મ કોણ છે? ત્વમ વિદ્ધિ. એ તું છો. ગુરુ એમ શિષ્યને કે બ્રહ્મ કોણ છે? તું છો. ન ઇદમ યદિદમ ઉપાસતે.
જે માણસો માત્ર મૂર્તિમાં બેસીને ખોટે ખોટી પૂજા કરે છે એ બ્રહ્મ નથી, પણ સર્વવ્યાપક બ્રહ્મ છે. ઈદમનો અર્થ ઉપાસતેનો અર્થ થાય ઘણી વ્યક્તિઓ એવી છે જેમ કે છે કે ભગવાન ક્યાં છે, તો મૂર્તિમાં જ છે, બીજે ક્યાંય નથી. તો એ ન ઈદમ, એ નથી. એ ક્યાં છે, તો કે તું જ છો. કેન ઉપનિષદની અંદર આવા નહીં તો 7-8 વાક્ય છે. નાનું નાનું ઉપનિષદ છે, છતાં એના પછીનો હજી મેં કદાચ લખ્યો હોય તો ખબર નથી, કેટલાક લખીએ. પછીનો છે સર્વમ હિ એતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. આ તો બહુ વેલ ફેમસ છે, માંડુક્ય ઉપનિષદ છે. સર્વમ હિ એતદ બ્રહ્મ, અહીંયા જે છે એ બધું જ બ્રહ્મ છે. તો બ્રહ્મ કોણ છે, તો કે અયમ આત્મા, તારી અંદર જે આત્મા બેઠો જ ને બીજું કોઈ નહીં, બ્રહ્મ છે. તો એને પણ મહાવાક્ય કહેવાય. આ બધા જ મંત્રની અંદર છે, એટલે વેદોની અંદર છે. પછી એક મેં શ્લોકનો આપ્યો, ગીતાની અંદરનો 13મો અધ્યાય, અને આઈ થિંક 3જો શ્લોક, ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રનો અર્થ થાય શરીર, અને ક્ષેત્રજ્ઞનો અર્થ થાય શરીરને જાણવા વાળો. એને કહેવાય ક્ષેત્રજ્ઞ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ. જાણવા વાળો હોય કેવો હોય, જડ હોય કે ચેતન હોય? જાણવા વાળી વ્યક્તિ હંમેશા, જાણવા વાળો એમ બોલાય, જાણવા વાળો એ ચૈતન્ય છે. એટલે ભગવાને કીધું ક્ષેત્રજ્ઞમ મામ વિદ્ધિ, તારે મને જાણવા. અને ક્યાં? સર્વ ક્ષેત્રેષુ. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેટલા છે, તો કે અસંખ્ય છે. એ અસંખ્ય શરીરની અંદર ક્ષેત્રજ્ઞ જાણવા વાળા કેટલા છે? એક છે કે ઘણા બધા છે? તો કે એક જ છે. ક્ષેત્રજ્ઞમ મામ. ઇવન આપણે આટલા બેઠા છીએ તો આપણે કહીએ કે 15 કે 20 છે મનુષ્ય બેઠા છે, એ બધા કેવા છે? આપણે કહેવાય કે 15 કે 18 જે હોય ક્ષેત્ર છે. માણસો બેઠા છે, બધાના શરીરો કેટલા છે? તો એ બધાની અંદર 18 ની અંદર જુદું જુદું ચૈતન્ય હોવું જોઈએ, જાણવા વાળું. પણ ભગવાને કીધું, તો બહુવચન આવું છું, પણ ભગવાને કીધું ક્ષેત્રજ્ઞ કોણ છે, તો કે એક જ છે. અને કોણ છે? હું છું. જ્યારે ભગવાને કીધું કે બધા શરીરમાં બેઠેલો ક્ષેત્રજ્ઞ હું છું, એને શું કહેવાય? તો કે ગીતાનું મહાવાક્ય. કોઈ પણ આધ્યાત્મિક જે ગ્રંથ છે એની અંદર એ મહાવાક્ય વગરનું કેવું છે, તો કે અધૂરું છે. જે ગ્રંથ છે જાહેર કરે કે સ્વરૂપતઃ ઈશ્વર અને જીવ એક જ છે, એ જે જગ્યાએ જણાવે એ બધાને શું કહેવાય? તો કે મહાવાક્ય. એટલે અહીંયા લખ્યું કે એવમ મહાવાક્ય શતેન કથ્યતે. એવા હજારો મહાવાક્ય વડે કહેવામાં આવી છે. કેવું? તો કે બ્રહ્માત્મનો, વ્યાપક બ્રહ્મ અને વ્યષ્ટિ બેઠેલું ચૈતન્ય એક્યમ, બે એક જ છે, એની અંદર કોઈ પણ ભાગ નથી. હવે પછી તત્વમસી વાક્ય છે, એ જે સમજાવવાનું 10 શ્લોકમાં સમજાયું એ પૂરું કર્યું. હજી 2 શ્લોકની અંદર સમજાવશે, પછી આપણે એનું નિધિધ્યાસન કેમ કરવું, આ બધા જ્ઞાનને અંદર કેમ ઉતારવું એ સમજાવશે. એ આવતીકાલે. કોઈ પ્રશ્ન? સમજાઈ ગયું કે નથી સમજાણું? સમજાણું હોય તો હરી હરી, ન સમજાણું હોય તો શેરાની જેમ ગળે ઉતરી ગઈ. બહુ સરસ સમજાઈ ગયું તો સારું. ઉદાહરણો સરસ હતા. દેવદત્ત સોમદત્ત ના ઉદાહરણ થી સારું એકદમ સ્પષ્ટ થઈ જાય. સ્પષ્ટ થઈ ગયું તો બહુ સરસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.